इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના તમામ દેશોને ટેરિફ વોરની ધમકી આપી છે। એને કહ્યું છે કે ટીટ ફોર ટેટ, એટલે કે જૈસે કો તૈસા। અમેરિકા પણ જે દેશ અમેરિકા પર જેટલી ડ્યુટી નાખશે એની પર અમેરિકા પર એટલી જ રેસિપ્રોકલ ટેરિફ, એટલે કે અમે પણ એટલી જ ટેરિફ તમારા પર નાખીશું। તમે અમારા પર 10% ડ્યુટી નાખશો તો અમે પણ 10%। ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું છે કે ભારત જો અમેરિકી ઓટોમોબાઈલ પર દાખલા તરીકે હાર્લી ડેવિડસન પર 100% ડ્યુટી નાખશે તો ભારતની સામે અમેરિકા પણ 100% ડ્યુટી નાખશે। આ પ્રકારની ધમકી તો ઉચ્ચારી છે, પણ આ ધમકી જે છે એની ખરેખર ભારત પર શું અસર થશે? અમેરિકી કોંગ્રેસ કે જે ત્યાંની સંસદ ગણાય છે, ત્યાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ અને 43 દિવસના શાસન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રેકોર્ડ અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખે ન કર્યું હોય એટલું લાંબુ 1 કલાક અને 40 મિનિટ સુધી પ્રવચન કર્યું અને પોતે પોતાના જ પ્રેમમાં હતા, પોતે પોતાના જ વખાણ સુંડલા મોઢે કરી નાખ્યા। પણ એને ધમકી આપી ભારતને, ચીનને, બ્રાઝિલને, મેક્સિકોને, કેનેડાને, યુરોપિયન યુનિયનને અને એશિયાના લગભગ તમામ દેશોને, ફિલિપાઇન્સ, વિયેટનામ, બધાને ભારતના નામનો ઉલ્લેખ તો 2 વખત કર્યો અને કહ્યું કે ભાઈ ભારત 100%થી વધારે ડ્યુટી અમારી સામે લે છે, એ યોગ્ય નથી। અને એને કહ્યું કે 2 એપ્રિલથી હું ભારત સહિત બીજા દેશો સામે પણ રેસિપ્રોકલ ટેરિફ નાખીશ। હવે આજની તારીખે જોઈએ તો કેનેડા, મેક્સિકો અને ચીન, કેનેડા અને મેક્સિકો સામે 25% અને ચીન સામે જે હતી ડ્યુટી એની ઉપરાંત બીજી 10% ડ્યુટી વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી છે। એનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે અને ચીને પણ સામે જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર કરવા માંગતા હોય તો ટેરિફ વોર, ટેકનોલોજી વોર કરવા માંગતા હોય તો ટેકનોલોજી વોર, અથવા તો કોઈ પણ યુદ્ધ કરવા માંગતા હોય, ચીન એના માટે તૈયાર છે। ટૂંકમાં ચીન જે છે અમેરિકા સામે આકરા પાની છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર શું કરવા માંગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય છે એનાથી ભારતને કેટલી અસર થશે? તો એક અંદાજ અનુસાર ભારતને $7 અબજ નું નુકસાન આજના જે આકલન છે એ આકલન પ્રમાણે થાય એટલે લગભગ 65 થી 70 હજાર કરોડ રૂપિયાનું નુકસાન વ્યાપારિક દ્રષ્ટિએ થાય। હવે ભારતની જે ઇકોનોમી જે છે એ ઇકોનોમીને જોતા 65 થી 70 હજાર કરોડનું નુકસાન જે છે ને એ મને એવું લાગે છે કે સુડીનો ઘા સોયથી સરા જેવું છે। એટલે ભારતને જો 65 થી 70 હજાર કરોડ ડોલરનું નુકસાન જો થતું હોય તો એ એટલું મોટું નુકસાન નથી। એ હું તમને આંકડા, દાખલા અને દલીલો સાથે સમજાવીશ। ટૂંકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપારી ખાત જે છે ને એમાં ભારત ટ્રેડ સરપ્લસ છે, જે વાત ડોનાલ્ડ ટ્રમ્પને ગમતી નથી। એક જ ઉદાહરણ આપું તો ભારત જે છે એ અમેરિકામાં 6.75 લાખ કરોડની નિકાસ કરે છે, જેની સામે અમેરિકા ભારતમાં 3.54 લાખ કરોડની નિકાસ કરે છે। ટૂંકમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ સરપ્લસ જોવા જઈએ તો પલ્લું ભારતનું નમે છે અને 3.20 લાખ કરોડનો ટ્રેડ સરપ્લસ ભારતની તરફેણમાં છે, જે વાત ડોનાલ્ડ ટ્રમ્પને ગમતી નથી અને એવું કહે છે કે વ્યાપારિક સંતુલન હોવું જોઈએ। આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે કરી ભારતીય શેર બજાર સહિત વિશ્વના તમામ શેર બજારો, પછી નાસ્ડેક હોય, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 હોય, ડાઉ જોન્સ હોય, એશિયાના બજાર હોય, જાપાનનો બજાર હોય, આ બધા બજારો ગઈકાલે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી એના 24 કલાકમાં કેમ સુધર્યા, આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે